महत्वपूर्ण समाचार वरसादने लईने सामे આવી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો યાત્રાધામ વીરપુરની અંદર પણ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે। વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થઈ જવા પામ્યું છે। ખેડૂતો અત્યારે નુકસાની વેઠી રહ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। तो यात्राधाम वीरपुरनी अंदर पण खेडूतो छे तेना माटे अत्यारे नुकसानी वेठવાનો जे वारो આવ્યો છે તે અંતર્गत ડુંગળીનો જે પાક છે તેની અંદર ભારે નુકસાન ખેડૂતોને પહોંચવા પામ્યું છે અને તેઓને હવે સરકારને ગુહાર લગાવી રહ્યા છે કે સરકાર વહેલી તકે સર્વે કરે અને સર્વે કર્યા બાદ સહાય ચૂકવે તેવી માંગ અત્યારે ખેડૂતો વીરપુરની અંદર કરી રહ્યા છે। टीवी स्क्रीन पर जो तस्वीरों आप જોઈ રહ્યા છો ડુંગળી પકવતા ખેડૂતો છે આ તમામ જે ડુંગળી આપ જોઈ રહ્યા છો સંપૂર્ણપણે તે ખરાબ થઈ ચૂકી છે। પાકને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે અને તે અંતર્ગત જ હવે ખેડૂતો છે તે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે। કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યું છે અને ખેડૂતોના જે તૈયાર થઈ ગયેલા પાક છે તેની અંદર નુકસાન થઈ રહ્યું છે। તમામ જે પાકો છે ખાસ કરીને ડુંગળીની અંદર વીરપુરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉનાળુ સિઝનની અંદર તમામ પાક છે તેની અંદર નુકસાન થઈ જવા પામ્યું છે ત્યારે વીરપુરની અંદર ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ કારણ કે ખેડૂતોને હવે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને તેને જ કારણે ડુંગળીનો જે પાક છે જે એકદમ તૈયાર થઈ ચૂક્યો હતો પકવેલા પાકને ભારે નુકસાન આ કમોસમી વરસાદે પહોંચાડ્યું છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ છે તે પણ નબળી કરી છે। આર્થિક રીતે ખેડૂતોની કમર છે તે કમોસમી વરસાદે તોડી નાખી છે। તેને જ લઈ અને ખેડૂતો છે તે ત્યારે સરકાર તેઓને સહાય કરે તેઓનો જે પાક ખરાબ થઈ ચૂક્યો છે તેનો સર્વે કરે તેવી માંગ અત્યારે ઉઠાવી રહ્યા છે। વીરપુરની અંદર આ સ્થિતિ ખેડૂતોની અત્યારે જોવા મળી રહી છે। કુદરત જાણે કોપાયમાન થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કમોસમી વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદે ખેડૂતોની જે આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું છે જેમાં તૈયાર થઈ ગયેલા જે પાક છે સંપૂર્ણપણે તૈયાર પાકને વ્યાપક નુકસાન કમોસમી વરસાદે પહોંચાડ્યું છે। ડુંગળીનો આ જથ્થો તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે જથ્થો પાણીની અંદર બિલકુલ પલળી ગયો છે અને એકદમ નકામો થઈ ચૂક્યો છે ઉપયોગ વગરનો થઈ ચૂક્યો હોય તેવું સ્પષ્ટપણે આ તસવીરોની અંદર જોઈ શકાય છે। ખેડૂતો ખૂબ જ લાચાર બની ગયા હોય તેવું પણ આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે અને હવે આ લાચાર ખેડૂત છે તે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યું છે કે સરકાર તેમનું સાંભળે અને સરકાર વહેલી તકે આ જે નુકસાન થયું છે તેનું સર્વે કરે અને ખેડૂતોને આર્થિક સહાય જાહેર કરે જેથી કરી અને ખેડૂતો છે જે આર્થિક ભીસમાંથી બહાર નીકળી શકે। યાત્રાધામ વીરપુરની આ તસવીરો છે। સંવાદદાતા કિશન જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે ફોનલાઈન પર। કિશન, ખેડૂતોની આર્થિક સ્થિતિ છે તે અત્યારે વીરપુરની અંદર નબળી થઈ ગઈ હોય તેવું લાગે છે કારણ કે તૈયાર પાક છે જે અત્યારે પાણીમાં વહી ગયું છે અને એકદમ ખરાબ થઈ ચૂક્યું છે। યાત્રાધામ વીરપુરમાં હવામાન વિભાગ વીરપુર પંથકમાં ગઈકાલે ધોધમાર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે યાત્રાધામ વીરપુર પંથકમાં વરસ્યો હતો જેમને લઈને એ ખેડૂતોના જે ઉનાળુ પાક છે જેમ કે ડુંગળી છે, તલ છે, મગ છે, અડદ છે જેવા ઉનાળુ પાકને નુકસાની જે ભીતિ છે એ નુકસાની થઈ રહી છે। જેમને લઈને વીરપુરમાં જે ડુંગળીના જે વાવેતર જે છે તેમને આજે જે ડુંગળીનો પાક ગઈકાલે માવઠામાં વરસાદમાં પલળી જવાથી જે ડુંગળીનો પાક છે તે પામ્યો છે ને જે ખેડૂતોએ છે પોતાનો જે તૈયાર અને લણેલો પાક જે વેચવાની તૈયારી જે માર્કેટિંગ યાર્ડમાં મોકલવાની તૈયારીનો જે પાક હતો એ ખાસ કરીને અત્યારે તેમને બકરાઓને માલ ઢોરને ચરાવવા મૂકી દીધો છે પશુઓને। જી કિશન, કેટલા પ્રમાણે નુકસાન થવા પામ્યું છે કોઈ આંકડો આવ્યો છે ખરો સામે? હજી તો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી। સરકાર અત્યારે હાલ તો ખેડૂતો જે છે તે સર્વેની પણ માંગ કરી રહ્યા છે કે જે પાકને નુકસાન થયું છે તેમને સર્વે કરવામાં આવે એમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। જી કિશન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।